તો મિત્રો અત્યારે સવારના ટાઈમે હું અહીંયા કને આવ્યો મારા પોપટે એમના કને તો એક ડાયમંડ ડવ મરી ગઈ. તો મિત્રો એક બકરી મારે ફસાઈ ગઈ છે, કાઢી હવે એક જ મિનિટ. સાડે 4 આવી ગયા અંદર. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો અત્યારે સવારના ટાઈમે આવી ગયો છું મારા ખેતરે. તો મિત્રો મારું ખેતર એવું તો નહીં, બધા અમારા જ છે, પણ ખાલી અમારા ખેતર મારા નામે ઓળખાય એટલા માટે અહીંયા વેડીવાળું મારા નામે, બોરવાળું ઇમરાન નામે, એ રીતના બંને નામ પાડેલા છે કે ઇકબાલનું અને ઇમરાનનું. તો અત્યારે આવી ગયો છું અહીંયા કને ખેતરે. તો સવારમાં એક વરસાદ ગઈકાલે સાંજે થયો છે અને અત્યારે એક સુકૂન, અમન, શાંતિ, એવમ એકદમ શાંતિ જેવો માહોલ છે અહીંયા કને. સુકૂન, ઝીણો ઝીણો પક્ષીનો કલરવનો અવાજ આવી રહ્યો છે. અને ગઈકાલે સવારે જ્યારે હું દૂધ ભરતો હતો ત્યારે માર પાણી આવ્યા હતા અને આ એક કટકો વાવી નાખજો. ભાગ્યનું કહેવું એવું હતું કે ચારે કટકામાં એડા જ કરવા છે, અહીંયા કંઈ જાર કરવી નથી. પણ અત્યારે મારે ભેંસો વધારે થઈ, ચારો જોશે. તો સામેના 2 કટકા એમાં જાર વાવી અને આ કટકામાં તો 15 મણ જેવી કદાચ જાર વાવી નાખી છે. પછી વધારે ખ્યાલ નહીં, માર પાસે એમને વાવ્યો હતો પણ કદાચ એટલી જ વાવી છે. તો અહીંયા કને આ એક કટકો વાયો, ઓલી બાજુ 2 કટકા અને હજી 2 કટકા ત્યાં ને 3 કટકા હજી એમને એમ જ છે. તો જોઈએ છે કે શું વાવનું થાય છે. આમાં તો કદાચ એડ જ વાવાશે. અને કોમ્પ્યુટર પાવડો એટલે મજા દીધી નહીં મિત્રો, કેમ કે લેવલ કર્યું છે અહીંયા કને, પણ તમે જોઈ શકો છો કે અહીંયા કને તોય પાણી ભરાઈ રહ્યું અને સામેની બાજુ 1 કટકામાં પાણી ભરાઈ રહ્યું. તો લેવલમાં કંઈ મજા રહી નથી, છેતરામણી થઈ છે. કેમ કે છેતરામણી જ કહેવાય ને, કોમ્પ્યુટર લેવલથી કરાવવાનું હતું ને ભાઈએ થયું ત્યારે તો મસ્ત હતું લાગતું, પણ ખબર નહીં કેમ આ રહી ગયું છે અહીંયા કને. તો મિત્રો હવે જઈ બોર બાજુ આ એક આંટો મારવાનો હતો અહીંયા ને 1 કટકામાં વાયુ જણાવવાનું હતું. જઈએ હવે બોર બાજુ. તો મિત્રો માહોલ એવો સારો છે. અત્યારે હું સસલાને બહાર કાઢી રહ્યો છું અને જે માદું છે સસલું એને પણ જોઈ લો કમ્પ્લીટ થયું કે નહીં. તો હવે થોડો પગ માંડી રહ્યો છે, પણ થોડુંક ફરે તો સારું. અને બહાર થોડુંક આવી જાય તો હવે ખોલી નાખું, આવી જાય બહાર. તો મિત્રો અત્યારે કૂતરો એક જ છે અહીંયા કને, એટલે આની જ ખબર રાખવાની. અને સસલા પણ એક કરીને બહાર નીકળી રહ્યા છે. તો એની ખબર રાખીને હું બેસું, કાંઈ ચાવ બહુ મારે નહીં. થોડો એવાલો થાય, કેમ કે નજરની સામે ફરતા રહે તો કદાચ મારે નહીં. મિત્રો 2 સસલા અહીંયા બહાર નીકળ્યા છે અને એક અમારે જે સસલી છે લાલ અને વ્હાઈટ કલરમાં, એ પણ થોડીક બીમાર લાગી રહી છે, કેમ કે તે ઉપર સસલાએ મારી લાગે છે, નખ માર્યા છે ઉપરના ભાગે. તો એને પણ પકડી હું પછી જોઈ નાખું, બીમાર તો નથી ને. સસલાએ મારી છે, શું રોજ વર્ગી એવું છે, પણ આ શું સસલાએ કદાચ અંદર વઢ્યા હશે ને અંદર એટલે બીમાર સસલું બહાર નથી આવતું. તો એના માટે આ ચારો સામે પાછળના ભાગે રહ્યો, આ પણ એક બીમાર જ છે. તો બંને ચરે રહ્યા છે અંદર શાંતિથી. પાણી મને થોડું ઓછું લાગી રહ્યું છે, પાણી હું ભરી નાખું. તો સસલા અહીંયા બારે ફર્યા છે અને કૂતરો આરામમાં જતો રહેશે. તો હું એક આંટો માર્યો અમારા હંસકને, જે અત્યારે ખૂબ મોજમાં આવી ગયા છે, કેમ કે માહોલ સારો છે. અને અહીંયા કને પાણી પણ બારે ભર્યું છે, ખડ થઈ ગયું ખાવા માટે. તો અત્યારે મોજ કરી રહ્યા છે પાણીમાં. અને માટી ખાય કે શીખર છે પણ એક શું એ કરવા કાંઈ કરવા નથી તમને. તો હંસ કને કોઈ વ્યક્તિ આવે એટલે આવો અવાજ કરે છે. ખાવું હોય એમને
ત્યારે આ રીતના જ અવાજ કરે છે ને બોલે છે. બતક તો શાંતિથી ચરી રહી છે. તો મિત્રો પાણી ભરીને રાખી દીધું છે. હવે બીજા બધા સસલા લઈ આવું અને પૂરી દઉં. ઘણું ફરી લીધું. અમારા હંસલાએ બોર બાજુ આવી રહ્યા છે અને કુકડા એક લાઈનમાં બેઠા છે શાંતિથી. અને એક સસલું અહીંયા કાંગ્યું. બે અહીંયા છે. એકને ગોતવાનો છે. બંને પૂરી દઉં. એ બાજુ નહીં, એ બાજુ નહીં. ચાલો ખુડા બાજુ, ખુડા બાજુ, ખુડા બાજુ, ખુડા બાજુ. ત્રણ થઈ ગયા, એક બાકી રહ્યું અને હવે લઈ આવું એને પણ. એક અહીંયા ઓડી કને બેઠો છે તો એને પકડી લઉં અને લઈ જાઉં ત્યાં. ચાર આવી ગયા અંદર. ત્રણ તો આરામમાં છે, એક ખાઈ રહી છે. તો મિત્રો 2-3 દી રાહ જોઈ પણ આમાંથી 3 બચ્ચા છે. બીજું કોઈ ઈંડામાંથી બચ્ચો ઉઠ્યું નથી અને આ પણ બધા ફેલ જ છે. તો આ બંનેને ઉઠાવી લેવી છે કે ઘણો સમય થઈ ગયો. આ બંને કુકડીને ઊભી કરી નાખશું. 3 બચ્ચા લઈને ફરશે અને 3 બચ્ચાને શું ઉછેર કરશે. અત્યારે ઊભા નથી કરતા કેમ કે દાણા અત્યારે નથી. તો સાંજે લઈને આવીશ દાણા, ત્યારે બંનેને ઊભી કરી નાખશું અને ઈંડા પણ જોઈ લેશું કોઈમાં બચ્ચું છે કે નહીં. બગડેલા જ હશે પણ તો એકવાર ચેક કરી લેશે. અત્યારે જવું ઘરે. તો મિત્રો 4:30 જેવો ટાઈમ થઈ રહ્યો છે અને દાણા લઈ અને અત્યારે હવે જઈ રહ્યો છું હું બોરે. તો મિત્રો બંને કુકડીયાને ઊભી કરી નાખી અને ઈંડા એક વાટકામાં લઈ લીધા છે. તો 3 બચ્ચાને લઈને ફરશે અને આ ઈંડા હું નાખી આવું કેમ કે બગડેલા હશે. બધા બગડેલા છે, મેં ચેક કર્યા. તો મિત્રો અત્યારે નાખી રહ્યો છું દાણા અને બધા આવી ગયા. હંસલાને ઢગલો કરવો પડશે કેમ કે એક દાણો વીણશે નહીં. તો અત્યારે સાંજના ટાઈમે જોઈ રહ્યા છીએ ભેંસ. તો પાડી છોડી નાખી અને ખાણ મૂકવાનું છે અને ખાણ મૂકી અને ભેંસ જેવી સમય એવી જ પાડી હું વાળી લઈશ અને પછી દોવાનું કરશું સ્ટાર્ટ. પાડીને વાળી અને પાડીને ખાણ મૂકી દીધું છે અને ફાતમાં બોને અમે ભેંસ ધોઈ રહ્યા છીએ. તો ફટાફટ ધોઈ નાખી અને 2 હાથનો ઉપયોગ કરવો પડશે કેમ કે નથી ને ભેંસ વટકે એટલા માટે વિડીયો બનશે નહીં. તો મિત્રો ભેંસ ધોઈ લીધી અને ખાણ ખાઈ રહી છે અને આપણે દૂધ લઈને નાખી દઈએ વેણીમાં. તો મિત્રો એક બકરી મારે ફસાઈ ગઈ છે, કાઢી હવે. એક જ મિનિટ. હા, આ પડ્યું પિંજરું તૈયાર કરવાનું છે. તો આ ફાઈબરનો બધો સામાન આવી ગયો છે અને કાલે પિંજરું થશે તૈયાર. અત્યારે સાંજનો એકદમ મસ્ત માહોલ છે. તો આ બધો કચરો અહીંયાથી કાલે ઉપાડી લેશું અને મોટું પિંજરું કરશું તૈયાર. અત્યારે ગવાની ભૂકી હું લઈ રહ્યો છું 2 દોડિયામાં અને લઈ અને બકરાને નાખી દઈશ. તો સાંજનો ટાઈમ થઈ રહ્યો છે અત્યારે નાખી દઈ. બંને દોડિયા ભરી નાખ્યા. લઈ જઈ રહ્યો છું સામે. મિત્રો એક દોડિયો સામે મૂકી દીધું અને બીજા અહીંયા ઢગલા કરી નાખ્યા છે. તો અલગ અલગ બધા ખાશે. અમુક બકરીઓ છે મારશે, બાકી ભેગા જ ખાઈ રહેશે સંપીને. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું એક નવા વિડીયો સાથે અને એક સારા વિડીયો સાથે. અત્યારે મને રજા આપો. તો મિત્રો અત્યારે સવારના ટાઈમે હું અહીંયા કને આવ્યો મારા પોપટે એમના કને. તો એક ડાયમંડ ડવ મરી ગઈ. કારણ મને તો ખબર નહીં અને 100% મને એવું લાગે છે કાલે સાંજે હું આવ્યો નહોતો બપોર પછી. તો અહીંયા કે નિશાનીના છોકરા એમને પહેલાં એકવાર દાંડો તોડી નાખ્યો હતો અને આજે એ જ મરલ પડી છે. બહુ દુઃખની વાત છે મિત્રો કેમ કે બહુ એક્ટિવ અને મોટી હતી એ જ મરી ગઈ. નર હતો ને પેલી માદા. નિશાના છોકરાને કંઈ કીધું નહીં, બેનો એને એમને ને કદાચ આ એનું પરિણામ આવ્યું છે અહીંયા પણ હતા એનું.
અને તાળું મારે નહોતું, કેમ કે એમને બધો અહીંયા સામાન પડ્યો હતો એટલા માટે. અને મારે એનું નુકસાન ભોગવવું પડ્યું. તો મિત્રો અહીંયા વાડામાં અહીંયા કરીને દફન કરી નાખું. અને કાલનો વિડીયો તો એન્ડ કરી નાખ્યો હતો. તો આજના વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા જ નથી આના ઉપર, એટલે કાલના વિડીયોમાં એડ કરી નાખશું. બીજાને કાઢે નહીં એના માટે રાખી દીધું ઉપર.